कॉल करो। ओढ़नी ओढ़ू ओढ़ूने उड़ी जाए। Call me life જેવી મારી
હવાર પડી ઊભો થા. હવે શું કરશું? નાસ્તો. ભૂખ લાગી. બે ચમન, સેજ તો સિરિયસ થા જીવનમાં. ક્યાં સુધી આવો ને આવો રહીશ? સેજ જે જવાબદારીનું ભાન છે તને, આ બધું તારા લીધે થયું છે. મેં શું કર્યું? તે શું કર્યું? આ બધું તારા લીધે જ થયું છે સફા. તારા લીધે જેલ જવું પડશે. એનો ક્યાં વાંક કાઢે છે? આ બધું તારા લીધે થયું. મારા લીધે? મારા લીધે? બે હરા ટકલા યાદ કરે મનુષ્ય દિવસ જ્યારે આ જાડિયો આપણી જિંદગીમાં આવ્યો તો. શું કઈ મોટા થયા છો? ના એટલે બહુ બરાબદાર છો. આમ ભરેલા ભૂટ્ટા જેવા. ઘરમાં એન્ટર થાવ તો મુંડી નીચે કરજો નહીં તો ઢીમચું થઈ જશે. યસ તો એકદમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો પાર્ટી. હા, શું નામ તમારું? પહેલું ભાવેશ ભટ્ટ. અચ્છા અચ્છા. જો કોઈને વરદાન જોઈતું હોય ને તો ભગવાન ભોળાનાથ પાસે જાય, અને પૃથ્વીલોકમાં ઘર જોઈતું હોય તો કાળુભાઈ પાસે આવે. સ્વર્ગમાં ભોળાનાથ છે અને પૃથ્વીલોકમાં કાળુભાઈ. તો કલ્પેશભાઈ, હા. કાળુભાઈનો નંબર મળે પેલું મકાન માટે? હું છું કાળુભાઈ. હે જી? સીધી પેલું નામમાં જરા. જો સાચું કહું ભૈલું, હા. તું મકાન શોધી રહ્યો છે પણ હું તને ઘર બતાવીશ. અને ઘર તો કેવું હોય કે પક્ષીઓનો કલરવ હોય, ચારે તરફ આમ બાળકો રમતા હોય, ગાર્ડન હોય, બાગ બગીચા હોય, પિન ડ્રોપ સાયલેન્સ હોય, અને સ્વચ્છતા એક નંબર. પણ તારે ક્યાં આખું ભાડું આપવાનું છે? ભાડું તો અડધું જ આપવાનું છે. ત્યાં એક છોકરો રહે છે. અચ્છા. નામ શું? પહેલું. તારું ખબર છે એનું? એ તો મને- પરેશ. પરેશ. પરેશ નામ છે. હા. અને એકદમ સારો છોકરો છે. સરસ નોકરી કરે છે, એકદમ સંસ્કારી છે, અને વ્યસન જરાય નહીં. વાહ. નોકરી જેવું કઈ નહીં હો ભાઈ. હા, તારી વાત સાચી. પણ નોકરી તો હવે નહીં કરવી લે. એમ? કંઈક પોતાનું ચાલુ કરવું. બિઝનેસ. બૂટ પોલિશનું, કપાઈ પંચરનું, કપાઈ ઈંડા વિંડાનું, તોડિયું બનાવ્યું આલ્યું. ટૂંકમાં પૈસા આવે ને એવું કંઈક કરવું યાર. પરેશ, પરેશ કુમાર. લાગે અડધા ભાડાનું સેટ થઈ ગયું. અરે પર્યો ભૈલું, ભૈલું પર્યો. પિત્રોડા. પરેશ પિત્રોડા. ભટ્ટ. ભાવેશ ભટ્ટ. આગવાટ એ બધું અંદર મિલન મુલાકાત કરી લેજો ને. અહીં શું કામ બગાડો છો ટાઈમ? હા, જુઓ, આજથી અડધો ભાડું તું, અડધું ભાડું તારે આપવાનું, અડધું તારે આપવાનું, અને ભાડું ટાઈમસર આપવાનું. હા, હા. ચીકુ, ચીકુ. અને આ દરવાજો સાચવીને ધીમચું. ચાલો. તેરે તેરે સે. એ કાળુભાઈ હું શું કહેતો હતો, આ અમારા એ લાઇટ બિલના મીટર અલગ કરી દો ને. આ વાપરો બીજા અને બિલ અમારે ભરવાનું. તો તમે વાપરો, હે? લાઈટ વાપરો, હા હા. લગાવો, ટીવી લગાવો, એસી લગાવો, ફ્રીજ લગાવો, જનરેટર લગાવો, જે લગાવો એ લગાવો. શું કહો તો કાકા? આપણો તો કિંમતી વોટ તમને જો. મારા તરફથી 2 પોટલી તમને. હે, 3 રાખો ને 3. હા, ચાલો તો ચીકુ નીકળો બેટા. કાળુભાઈ નું વોટ કરવાનું. ચલો. તેરે ચેહરે સે. તમે ભાડું નહીં આપો તો ચાલશે. શરમાઈ કાળુભાઈ, ચૂંટણી પછી. ચૂંટણી? આ મારો કાર્ય. બંગલો. પરેશ સંગ રેખા. જિગ્નેશભાઈ, વિક્રમભાઈ, બીજી વાર વિક્રમભાઈ, ત્રીજી વાર વિક્રમભાઈ. ભાગીને આવ્યો ને? ના, બસમાં આવ્યો. બે એટલે એમ કહું છું, ઘરેથી ભાગીને આવ્યો? કશું કહેવા જેવું જ નહીં. સાવ નાની વાતમાં બાપા જો બબલ થઈ ગઈ અને હું ભાગી ગયો. એટલે
મને તો ખાવા જોઈએ હવે દરેકને ખાવા જોઈએ હા મને સહેજ વધારે ખાવા જોઈએ બરાબર. મારા બાપા મને વડવડ કરે બધાની વચ્ચે કે ગધેડા મહેનતનું ખાઈ જાય એટલે મેં નક્કી કર્યું અને ભાગી ગયો અને અહીંયા ગધેડા જેવી મહેનત કરવા માટે હું આવ્યો એક મિનિટ એટલે તું એમ કે છે તારી જોડે કામ ધંધાનું કોઈ ઠેકાણું નહીં તો ભાડું કેમ ન ભરીશ? એ તો હજુ વિચારવાનું છે. બે આ ક્યાં ભર્યાભાઈ તમે તો મારા મોટા ભાઈ જેવા છો. આ તમે જે કહેશો ને બધું કામ હું કરી દઈશ. આખું તમારું આવડું મોટું ઘર છે ને બે ટાઈમ સાફ સફાઈ કચરા પોતા બધું હું જ કરી દઈશ અને તમે જે આપશો ને એ 3 ટાઈમ ખાઈ લઈશ. સારું કરીએ કઈક તારું. ઈતુ ના વાત કરું તારી. હિતુ ઈતુ પત્તા નિકેટમાં કાઢીનો એકો છે ઈતુ. એક બોલમાં 2 છક્કા મારે એ છે ઈતુ. લગ્ન અને મરણ પ્રસંગમાં પીરસવામાં આવતો દાળ ભાત છે ઈતુ. એવી એકમાત્ર મોટી ઉભેટ છે ઈતુ. એ વેટર 2 ચા ને લાયો હો સાહેબ. બે યાર ખાવું ના હોય તો ના મંગાવતા હોય તો કોણે બનાવી આ સેન્ડવિચ? કોણે બનાવી? સેન્ડવિચમાં આટલી બધી ચટણી નખાતી હશે. આજનો દાડો જ ખરાબ છે. ખબર નહીં કોનું મોઢું જોઈ લીધું છે. સમજ્યો તું ઇત્યા પહેલું ની આખી મેટર? ઇત્યા સમજ્યો? હા ઇન્શોર્ટ તે આ જાડિયાને દત્તક લીધો એમ જ ને? હા લે મેં તને નતું કીધું કે મેં મકાન માલિકને કીધું તું કે અડધા ભાડામાં લાવો કોઈને રહેવા તો આ હાથીને મૂકી ગયા. પણ યાર આમાં એક લોચો હોય. બસ એક જ લોચો છે? હા બોલ યાર. બે ટોપો ઘેરથી ભાગીને આવ્યો અને કામ ધંધાના કઈ ઠેકાણા નહીં અને પાછો એમ કહેતો હતો તમે જે ખવડાવશો એ ખાઈ લઈશ. બે તે આપણે એને કઈ કામ ધંધે લગાડવો પડશે. બે ભાઈ અહીંયા આપણે લાઈફના કઈ ઠેકાણા નહીં તું ક્યાં ઉડતા લે છે? એ લસણ એને આપણા જ કેફેમાં લગાવી દઈએ ને પેલા પક્યાની જગ્યાએ. એ હા નહીં હા એ થઈ જાય તો સેટ છે. બિચારો સારો છોકરો છે. ભગવાનનો માણસ છે. એટલે હે કાકા હા? આ 2100 પી જવાનું? છોડ. તો જ મજા આઈ જા આવે. તને વઘારેલી ખીચડી. થોડું હાય લા. લાગ્યું. એ ભૈલુડા શું કરે? વડીલોએ કીધું હતું કે વડીલોનું માનવાનું તો આ વડીલ આયા ને એમણે કીધું કે દવા પીવડાવ તો મેં પીધું ને તો મજા આવી ગઈ. એક વાર ખુલે ને પછી તો મારવી જ પડે. પોટલી હો પોટલી. અને ખૂબ પીઓ અને ખૂબ લાંબુ જીવો હો. અપની પોટલી અપના ગ્લાસ. બેસો બેસો. બે બે હિતુભાઈ પહેલું હે હિતુભાઈ તમે ખરેખર એક બોલમાં 2 છક્કા મારો? નો બોલ. નો બોલ. આ કેટલામી છે? હા આના કંઈક થઈ ગયું. આ એક પેક નો ગ્રાહક છે. હે કાકા તમે રોજ પીવો છો? બે ભર્યા Daily? ના હો મારા ભાઈ નહીં. ના મારા ભાઈ એકવાર જાનુનો અવાજ સાંભળી લેવા દે. એકવાર જાનુનો અવાજ સાંભળીશ પછી મૂકી દે. બે ભર્યા તને મારા સમ મારા ભાઈ મૂકી દે. શું થયું આને? સારું જા ઘૂસી જા આખો. આ કેમ ઊંધો પડ્યો? મને શું ખબર, હું તો આજે આવ્યો. હાલો હા બોલ. એ તને કેટલી વાર ના પાડી છે મને ફોન નહીં કરવાનો? કેમ ફોન નહીં કરવાનો? અરે તારા લીધે હું લાવારીસ થઈ ગયો, ભિખારી થઈ ગયો હું. અરે પરેશ હવે મારા લગ્ન થઈ ગયા છે હવે તો ભૂલી જા મને. અરે નહીં માનતો હું તારા લગન ને.
ગમે તેમ છૂટા છેટા કરીને રિહાઈને પાછી આવી જા હે હલો રેખા ઓ પ્રિયા રોવા ગયા છે કે પેલા મારા સોગન છે ને હે આવું બોલું તો નહીં ગમતો તને હું અરે તને જોવા માટે મારે 6 મહિના તપસ્યા કરવી પડે અરે તને જે કરવું હોય એ કર. હે તો એમ કે ને તારે જ્યાં જવું હોય ત્યાં જા તારે મારી કોઈની હાડાબારી નહીં રાખવાની જેમ તું મારા માટે ના બેહી રહી એમ હું તારા માટે ના બેહી રહું કઈ દે અરે હાલ હવે અત્યારે મને જવું પડશે. હું કાલે સવારે ફોન કરીશ તને. પણ એ સાંભળ રેખા સવારે ફોન કરી દેજો સવારે ફોન ના આવ્યો ને તો સમજી જજે આ છેલ્લો ફોન હતો તારો અને સવારે કરે તો 9 વહી જ કરજે હો હું 9 વહી જ ઉઠું છું એ હું તો ફોન કરું જ છું. તારો જ ફોન નહીં લાગતો. જુઠ્ઠી જબરા ખેલ કરો હો તું હમણાં મારી જિંદગી પતાવી દે તું હો અને આભાર બાય અને લવ યુ બાય અને અવારે કરજો ને અરે એ તો શું ફરિયાભાઈ ખેલ તો તમે જબરા કરો છો એ મારે નહોતો પીવો ને મને પાયો રે મધુરો દારૂડો મેં કેસે મારે નહોતો પીવો ને મને પાયો રે મધુરો દારૂડો મેં કેસે મને પેલી રે દારનો પાયો રે મધુરો દારૂડો મેં કેસે હવે તો પેલો પિયાલો પીધો રે એ હું તો બૈરીને જોઈને मैं तो जाता वैसी न दारू पीधो रे मधुरो दारूडो में कैसे हमें ये डारा गाड़ मिली आया रे मधुरो दारूडो में कैसे मैं तो थोड़ो पीधो न घणो चढ़ियो रे मधुरो दारूडो में कैसे मारे ना तो पीवो पराय पायो रे मधुरो दारूडो में कैसे ના મળે સાહેબ ના મળે લા હું નહીં મળે સાહેબ તમે વેટર નતા શોધતા પેલા પક્યાના ગયા પછી તો આના જેવો વેટર ના મળે સાહેબ અરે સાહેબ એનો જન્મ જ વેટર બનવા માટે થયો છે હા સાહેબ હા કેટલો એક્સપિરિયન્સ? નવો 16 વર્ષ સાહેબ 16 વર્ષ અચ્છા, હા એની ઉંમર કેટલી? 23 વર્ષ પણ સાહેબ એનો નાનપણથી જ ગોલ ક્લિયર હતો કે એને વેટર બનવું છે સાહેબ 6 વર્ષની ઉંમરથી જે પણ ઘરમાં આવતું હતું એને પાણી આ જ પીવડાવતો હતો સાહેબ જુઓ છે ને એને જોઈને જ ભૂખ લાગી જાય છે સાહેબ સાહેબ એક ચાન્સ તો આપો હા? ડન છે સાહેબ 0-0 આપ્યો. આવાને લા ભાઈ હે નોનસેન્સ કઈ નહીં થાય